લેપ્રોસ્કોપી અને રોબોટિક સર્જરીનો ડિફરન્સ શું છે? આ લેપ્રોસ્કોપી ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે. બંને કીહોલ સર્જરીઝ છે. હવે લેપ્રોસ્કોપી સર્જરીના અંદર આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રિજિડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ લાગે ચોપસ્ટિક, તો એને તમે ઓપન કરી શકશો, આગળ પાછળ મુવમેન્ટ કરી શકશો, ઉપર નીચે અને સાઇડવેઝ મુવમેન્ટ કરી શકશો. જ્યારે આ રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, હવે આ જોઈન્ટ્સમાં તમારી સિંગલ મુવમેન્ટ છે, જ્યારે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટમાં આ જોઈન્ટમાં તમારે 360 ડિગ્રી મુવમેન્ટ્સ થાય છે. તો તમે જોઈ શકો છો કે આ જોઈન્ટ્સને હું બધી બાજુ ફેરવું છું. કેન સી કે રિસ્ટ જોઈન્ટ જેટલી મુવમેન્ટ્સ આવે છે, ઓપન ક્લોઝ થાય છે અને રોટેટ પણ કરી શકો છો. બીજો એડવાન્ટેજ એ છે કે જ્યારે તમે હાઈ BMI પેશન્ટ જેમ કે બેરેટિક સર્જરીમાં યુઝ કરો છો, ત્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટના પર પ્રેશર આવવાથી બહુ જ ટોર્ક આવે છે. જ્યારે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વધારે ફ્લેક્સિબલ હોવાને કારણે અહીંયાની જોઈન્ટ્સની મુવમેન્ટ્સને કારણે જરાય પ્રેશર અને ટોર્ક આવતું નથી. સેકન્ડ થિંગ કે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું એબ્ડોમિનલ વોલના પર પ્રેશર ના આવવાને કારણે લેપ્રોસ્કોપી કરતાં રોબોટિક સર્જરી પેનલેસ છે. લેપ્રોસ્કોપી સર્જરીમાં જ્યારે તમે 2D લેપ્રોસ્કોપ યુઝ કરો છો ત્યારે તમે માઇન્યુટેસ્ટ ડિટેલને લઈ શકતા નથી. રોબોટિક સર્જરીમાં 3D એ હાઈ ડેફિનેશન વિઝન હોવાને કારણે તમે માઇન્યુટેસ્ટ થિંગ, નાની બ્લડ વેસલ્સને જોઈ શકો છો. 10 ટાઈમ્સ બિગર વિઝન્સથી તમે મોર પ્રિસિઝનથી સર્જરી કરી શકો છો. તમારા માટે કઈ સર્જરી યોગ્ય છે? અમને મળો અને જાણો.